સૌથી પહેલા આપણી પાસે જે આ થર્મોકોલ છે એનો આપણે કઈ રીતે નાશ કરી શકીએ એ લાઈવ જોવાના છીએ. આપણી પાસે એક તુલસીના ડ્રોપ છે. આ તુલસી ડ્રોપને આપણે આના ઉપર નાખીને જોશું કે આના ઉપર આનું શું રિએક્શન આવે છે, રાઈટ? હવે હું આના ઉપર ફક્ત આના 1 થી 2 ડ્રોપ જ નાખીશ, રાઈટ? તમે જોઈ શકો છો જેવું તુલસી રોપ આના ઉપર પડ્યું એટલે તરત આના ઉપર ઓગળવા લાગ્યું છે અને ખાડો જેવું પડવા લાગ્યું છે, રાઈટ? એટલે આ વસ્તુને તરત આણે ઓગાળી નાખ્યું. હમણાં થોડીક વાર જો આપણે એને અહીંયા રહેવા દેશું તો આ સાઈડનો જે આખો ભાગ છે તે આખો પીગળી જશે. હવે આના ઉપરથી હું તમને કહેવા માંગુ છું કે આપણા શરીરની અંદર ટ્રાયગ્લિસરાઇડ, કોલેસ્ટ્રોલ, કિડનીમાં પથરી જે લોકોને થાય છે, VLDL બેડ કોલેસ્ટ્રોલ છે, વેરી બેડ જે આપણું કે ને VLDL છે, LDL છે, આ બધા પ્રકારના કોલેસ્ટ્રોલની અંદર આપણે તુલસી રોપ પાવરફુલ કામ કરે છે. આ સાથે શરદી, ઉધરસ, તાવ, ડેન્ગ્યુ, મલેરિયા, સ્વાઇન ફ્લૂ, ગેસ, એસિડિટી, કબજિયાત, કોલેસ્ટ્રોલ, આ સિવાયની પથરી છે, થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, સુગર છે, ઇવન કેન્સર, આ બધા પ્રકારની જે તકલીફો છે બધામાં તુલસી રોપ ખૂબ સારું કામ કરે છે. તમે જોઈ શકો છો કે આ થર્મોકોલની અંદર છેક આરપાર નીકળીને તુલસી રોપે એકદમ પીગાળી નાખ્યું છે. હજી એમાં તમે 5 મિનિટ એમને હજી રહેવા દેશો તો આ બધો ભાગ છે તે ટોટલી ગાયબ થઈ જવાનો છે. હવે તમને એ પ્રશ્ન થતો હશે કે આ વસ્તુ તુલસી રોપે આને કેમ ઓગાળી નાખ્યું? તો આની અંદર શું એવું કોઈ કેમિકલ હશે, શું એવું કોઈ એસિડ હશે કે જેના લીધે આ વસ્તુ ઓગાળી નાખી? કેમ કે જો આપણને એવો પ્રશ્ન થાય આને તો આપણે પીવાનું છે તો શરીરમાં અંદર નાખીએ તો અંદર જો એનાથી કાણું અથવા હોલ પડી ગયો તો આપણને પ્રશ્ન થાય. તો એ પ્રશ્નને તમારા દૂર કરવા માટે હું મારી સ્કિન ઉપર આ વસ્તુને તમને નાખીને બતાવીશ. જો એના 2 થી 3 ડ્રોપ્સ હું મારી સ્કિન ઉપર નાખું છું તો તમે જોઈ શકો છો સ્કિન ઉપર એ પ્રસરે છે. ઇન શોર્ટ કે આખા એની જે સરફેસ છે તેમાં ફેલાઈ રહ્યું છે. તો આના ઉપર એવી ખરાબ અસર ના થાય. તમે જોઈ શકો છો જો આના ઉપર નાખ્યું તો એને પીગાળી નાખ્યું, બરાબર, પણ આ વસ્તુ ઉપર એવી ઇફેક્ટ નથી થતી. તો કહેવાનો મતલબ એ છે કે આપણું જે આ તુલસી રોપ છે એ ખાલી ને ખાલી એવી વસ્તુને ડિસ્ટ્રોય કરે છે કે જે આપણા શરીર માટે, આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. જેમ કે પથરી છે તો એ નુકસાનકારક છે, કોલેસ્ટ્રોલ થાય છે, ટ્રાયગ્લિસરાઇડ થાય છે, આ બધી વસ્તુ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, બરાબર? તો હવે આ વસ્તુ તમારા શરીરમાં જશે તો ક્યાંક ને ક્યાંક ફાયદો કરશે. આપણા શરીરમાં રહેલું ટોક્સિન્સ છે એ વસ્તુને રિમૂવ કરીને બહાર કાઢી નાખવાનું છે. એટલે આપણા શરીરનું ડિટોક્સિફિકેશન પણ ખૂબ સારું કરે છે આ તુલસી રોપ. હવે તમને પ્રશ્ન હશે કે આ તુલસી રોપની અંદર એવું તો શું હશે? હવે અમે અમારા ઘરની બાજુમાં પણ તુલસીને એવું થતું હોય પાન તોડીને ખાઈ જઈએ અથવા તો એનો રસ કાઢીને અથવા એનો ઉકાળો બનાવીને પી લઈએ તો બી ફાયદો જ છે. હા, એમાં ફાયદો ચોક્કસ છે જ તે, પણ આ લેવલનું કામ એ નહીં કરી શકે કેમ કે આની જે પ્રોસેસ છે અલગ હોય છે. આપણા શાસ્ત્રોની અંદર 1000 પ્રકારના તુલસીઓ હોય છે. એ 1000 પ્રકારના તુલસીઓમાં 5 પ્રકારના એવા તુલસી જે આપણા શરીર માટે એકદમ સંજીવની સમાન છે અને આપણા બોડી માટે, આપણા સ્વાસ્થ્ય માટે એકદમ અમૃત સમાન છે. એ 5 તુલસીના નામ છે રામ તુલસી, શ્યામ તુલસી, વન તુલસી, કપૂર તુલસી અને અર્જબ તુલસી. આ 5 પ્રકારના તુલસીના મિશ્રણ અને અર્કથી બનાવવામાં આવેલું આ તુલસીનું ડ્રોપ છે. ખાલી એ તુલસીના ટીપા નથી, આ તુલસીનો અર્ક છે. અને અર્ક છે એક નોર્મલ પાણીના ટીપા કરતા તુલસીના જે ટીપા હોય છે એના કરતા પાવરફુલ હોય છે. હવે તુલસીનો અર્ક અને તુલસીનું પાણી એમાં ફરક શું છે? જો તમારે જાણવું હોય તો કોમેન્ટ્સમાં લખો અર્ક, તમને માહિતી મળી જશે. આ થર્મોકોલને તો પીગાળી નાખ્યું છે. હવે વારો છે તમારા કોલેસ્ટ્રોલ, તમારી પથરી અને તમારું જે ટ્રાયગ્લિસરાઇડ લેવલ છે એને ઓગાળવાનું. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.